ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા. તેમણે શ્રાવણ માસના દરેક સોમવારે અલગ અલગ શિવ મંદિરોના દર્શન કર્યા હતા. જ્યારે આંગણવાડીના બાળકો માટે 7 લાખ લાડુ પ્રસાદના વિતરણનો આજથી પ્રારંભ કરાવ્યો છે. પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવ, બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. જ્યારે આ અવસરે મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીના બાળકો માટે લાડુ પ્રસાદ વિતરણ યોજના શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી 1 વર્ષમાં 7 લાખ લાડુનું વિતરણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ આ યોજના પર અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર છે. કુલ 28 ટન પોષણયુક્ત લાડુનું વિતરણ કરવામાં આવશે. લાડુ પ્રસાદના પેકિંગ માટે ટ્રસ્ટે ખાસ ઓટોમેટિક મશીન વિકસાવ્યું છે. આ મશીન દ્વારા માનવ હસ્તક્ષેપ વિના એરટાઇટ પેકિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શનને પૂજા કર્યા હતા અને સાથે સાથે આગામી જે આ યોજના છે અંદાજે 1 કરોડ રૂપિયાનો આમાં ખર્ચ થશે, જેમાં 7 લાખ લાડુનું વિતરણ કરવામાં આવશે.